નમસ્કાર. આજે આપણે એક ગંભીર છેતરપિંડીના કેસની ચર્ચા કરી રહ્યા છીએ. તેઓ 75,000 રૂપિયા લઈને ભાગી ગયા સાહેબ. અમારો પરિવાર લૂંટાઈ ગયો. લગ્નના બાની ધોળાસર ગામના ઠાકોર પરિવાર સાથે છેતરપિંડી. તોરણિયા ગામના પરિવાર ઉપર ગંભીર આરોપ. 75,000 લઈને યુવતી ફરાર. મહેસાણા નજીક આવેલા ધોળાસર ગામના રહેવાસી ઠાકોર ગનાજીના પરિવાર સાથે લગ્નના બાની છેતરપિંડી થવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના હરાદ તાલુકાના તોરણિયા ગામના વતની ડામોર જયંતિભાઈ હમીરભાઈની દીકરી આશાબેન જયંતિભાઈના લગ્ન ધોળાસર ગામના ઠાકોર ગનાજી સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ યુવતીના પરિવાર દ્વારા રિવાજના નામે 1.5 લાખની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી પીડિત પરિવાર દ્વારા 75,000 રોકડા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 નવેમ્બરના રોજ યુવતીના પરિવાર દ્વારા માતાજીનું કામ બાકી છે એમ કહીને યુવતીને ઘરે લઈ જવામાં આવી હતી અને 2 દિવસમાં પરત મોકલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ યુવતી પરત આવી નહોતી અને પરિવારનો સંપર્ક પણ તૂટી ગયો. પીડિત પરિવારનો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટનામાં પૂર્વ આયોજન સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને લગ્ન નામે રૂપિયા મેળવવાનું સાધન બનાવવામાં આવ્યું છે. આ સમાચાર જાહેર કરવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારા સમયમાં અન્ય કોઈ પરિવાર આ પ્રકારની છેતરપિંડીનો ભોગ ન બને અને લોકો સાવચેત રહે. પીડિત પરિવારે સંબંધિત સત્તાવાળાઓને યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે. જય માતાજી મિત્રો, મારે એક વાત કહેવી છે તો ધ્યાનમાં લેજો. મારું ગામ ધોળાસન, તાલુકો જિલ્લો મહેસાણા. તો મારા નાના ભાઈના લગ્ન કર્યા હતા ગામ તોરણિયા, તાલુકો હળાદ, બનાસકાંઠા જિલ્લામાં. ત્યાં ડામોર જયંતિભાઈ હમીરભાઈ, તેમની દીકરી આશાબેન જયંતિભાઈ ડામોર, તેમની સાથે લગ્ન કર્યા હતા મારા નાના ભાઈના. તે મારા જોડે છેતરપિંડી કરી છે. તે લોકોએ લગ્ન કરાવીને અમારી જોડે 1.5 લાખ રૂપિયા એટલે કે 1,50,000 માગ્યા હતા. એ લોકોએ કે અમારે રિવાજ છે, માતાજીનું કંઈ નિવેદ કરવાનું છે એમ કહ્યું અમને. તો અમે તેમને 75,000 રૂપિયા આપ્યા. પછી લોકોએ કીધું કે હવે અમારી દીકરીને પાછી લઈ જવી પડશે, અમારે કંઈ માતાજીનું કંઈ નિવેદ એવું કરવાનું છે એવું કંઈ. અમે તેમની ઉપર ભરોસો મૂકી પાછી સોંપી. તારીખ 6/11/2025ના દિવસથી તેઓ આજ સુધી અમને કોઈ સરખો જવાબ આપતા નહીં લોકો. તો આ લોકોનો કોઈ ભરોસો કરવો નહીં. જેવું અમારી સાથે એ લોકોએ કર્યું છે એવું બીજા જોડે ના થાય તેવી અપીલ કરવા માગું છું. જય માતાજી.